મંદિર તો તમે ઘણા જોયા હશે, પરંતુ કાગવડની વાત તો કંઈક અલગ જ છે. ત્યાં આપણી સૌની મખમકારી ખોડલ બેઠી છે. આશરે 100 એકરમાં પથરાયેલું સંકુલ ભારતનું સૌથી મોટું હિન્દુ મંદિરમાંનું એક મંદિર છે, અને ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જેના પ્રવેશ દ્વારે રાષ્ટ્રધ્વજ લહેરાય છે. ઇતિહાસ તો આપણે સૌ કોઈ જાણીએ કે ભાઈ મેરખિયાને સજીવન કરવા માટે પાતાળ લોકમાંથી કોઈ અમીકુંભ લઈ આવે તો ભાઈ સજીવન થાય. 7 બહેનોમાંથી સૌથી નાની જાનબાઈ પાટો મારી પાતાળ લોકની અંદર અમીકુંભ લેવા જાય છે. બેનને આવવામાં થોડી વાર લાગી, એટલે મોટી બેન આવળ જે વચન સિદ્ધ હોય છે, જે વિચારે એ થાય. આ જગતના ચોકમાં એનું બોલેલું વે સાચું પડે. ત્યાં ઘટના એવી બની જાય કે દેવી આવળના વિચારથી એક વાણી નીકળી ગઈ કે જાનબાઈને આવવામાં વાર લાગી તો પગે ખોટ તો નહીં આવી હોય ને. એટલી વારમાં જાનબાઈના પગે ખોટ આવી. 3.5 દિવસ સુધી ભેળિયાથી સૂરજને પૃથ્વી પર ઉગવા ન દીધો હતો એ જ માં આવળ. સૂરજ ઉગે એ પેલા જાનબાઈએ અમીકુંભ લઈને એમના ભાઈની પાસે પહોંચવાનું હતું. પહોંચવામાં વાર ન લાગે એટલે પિતા શ્રેષ્ઠ નાગે જાનબાઈને મગરની અસવાર આપી, અને ત્યારથી માતાની અસવાર મગર બની છે. પૃથ્વી લોક પર આવીને ભાઈ મેરખિયાને સજીવન કર્યા પછી 7 બહેનો અને 8મો ભાઈ ઘરે બાપુ વાટ જોતા હશે કહીને નહેરા તરફ ચાલવા લાગ્યા. 10 ડગલા ધીમે ધીમે ચાલ્યા પછી જાનબાઈ ચાલવામાં થોડા વધારે ધીમા પડી, એટલે માં આવડે પૂછ્યું કે જાનબાઈ, તમે ચાલવામાં ધીરા પડ્યા, શું તમારા પગે કોઈ ખોટ તો નથી આવી ને? ત્યારે જાનબાઈ કહે છે કે બેન, તું તો વચન સિદ્ધ દેવ કહેવાય. તારા મુખેથી વાણી નીકળી ત્યારથી મારા પગે ખોટ પડી છે, અને કે દિવસ હતો મહાસુદ આઠમનો દિવસ, એટલે કે ખોડિયાર જયંતીનો દિવસ. ત્યારે માં આવડે નાની બહેનને વચન આપ્યું કે મારા કરતા વધારે તારા મંદિરો હશે, આ જગતમાં તને લોકો ખોડિયાર તરીકે પૂજશે. માં આવડે વચન આપ્યું અને માતાજીને ખોડિયાર નામ આપ્યું. ત્યારથી આ દિવસને આપણે ખોડિયાર જયંતીના દિવસ તરીકે ઉજવીએ છીએ. પરંતુ માં ભગવતીનો જન્મ ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે થયો હતો. માવડિયા ચારણના ઘરે મેણું ભાંગીને 8 પારણામાં 7 બહેન અને 8મો ભાઈ મેરખ્યું આ પૃથ્વી પર મનુષ્ય લોકમાં અવતાર ધારણ કર્યું. આ જગતમાં આપણે સૌ જાણીએ છીએ કે માતાજી અનેક પરચાઓ આપ્યા છે. આજે આ કાગવડનો ખોડલધામ મંદિર માં ખોડલની દિવ્યતાનો પરિચય આપે છે. વિડીયોને ફોલો કરી કમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં અવશ્ય લખજો. જય ખોડિયાર.